સ્વામિનારાયણ હરે વચનામૃત ગરડા અંત્ય પ્રકરણનું 27મું. કોઈ જાતની આંટી ન પાડ્યાનું. સ્વામિનારાયણ હરે સંવત 1885 કાર્તિક સુધી પૂનમને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી ગોપીનાથજીના મંદિરને વિશે વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે વાર્તા કરી જે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ પંચ વિષય સંબંધી જે સુખ, તે દિવ્ય મૂર્તિ એવા જે ભગવાન પુરુષોત્તમ, તેની જે સુખમય મૂર્તિ, તે રૂપ જે એક સ્થળ તેને વિશે રહ્યું છે, તે જો ભગવાનની મૂર્તિના દર્શન કરતા હોઈએ તો રૂપનું સુખ પ્રાપ્ત થાય ને બીજા સ્પર્શાદિક 4 વિષય તેનું સુખ પણ પ્રાપ્ત થાય. તે એક જ સમયને વિશે થાય છે. અને બીજા માયિક જે પંચ વિષય છે તેમાં તો એક વિષયનો સંબંધ થાય ત્યારે એક વિષયનું જ સુખ પ્રાપ્ત થાય, પણ બીજાનું ન થાય. માટે માયિક વિષયમાં ભિન્ન ભિન્નપણે સુખ રહ્યું છે અને તે સુખ તો તુચ્છ છે ને નાશવંત ને અંતે અપાર દુઃખનું કારણ છે. અને ભગવાનમાં તો સર્વ વિષયનું સુખ એક કાળે પ્રાપ્ત થાય છે ને તે સુખ મહા અલૌકિક છે ને અખંડ અવિનાશી છે. તે સારું જે મુમુક્ષુ હોય તેને માયિક વિષયમાંથી સર્વ પ્રકારે વૈરાગ્ય પામીને અલૌકિક સુખમય એવી જે ભગવાનની દિવ્ય મૂર્તિ તેને વિશે સર્વ પ્રકારે જોડાવું. અને વળી શ્રીજી મહારાજે એમ વાર્તા કરી જે હરિભક્તને ભગવાનની ભક્તિનો ખપ હોય તથા સંત સમાગમનો ખપ હોય તો તે ગમે તેવો પોતાનો સ્વભાવ હોય તો તેને ટાળીને જેમ તે સંત કહે ને તેની મરજી હોય તેમ વર્તે. અને તે સ્વભાવ તો એવો હોય જે ચૈતન્ય સાથે જડાઈ ગયો હોય તો પણ તેને સત્સંગના ખપવાળો ટાળી નાખે. તે ઉપર પોતાની વાર્તા કરી જે અમારો પ્રથમ ત્યાગી સ્વભાવ હતો, પણ જો શ્રી રામાનંદ સ્વામીના દર્શનનો ખપ હતો તો મુક્તાનંદ સ્વામીની આજ્ઞાને અનુસારે વર્ત્યા, પણ અમારા મનનું ગમતું કાંઈ ન કર્યું. અને વળી જે હરિભક્ત હોય તેને કોઈ જાતની આંટી પાડવી તેની એમ વિગતિ છે જે એક તો નિષ્કામાદિક વર્તમાનની આંટી પાડી હોય ને એક એવી આંટી પાડી હોય જે આ ઠેકાણે હું આસન કરું તો નિંદ્રા આવે ને બીજે ઠેકાણે ન આવે. એ આદિક અનેક પ્રકારની જે તુચ્છ સ્વભાવની આંટી પાડી હોય એ બેયને એક રીતની ન સમજવી. વર્તમાનની આંટી તો પોતાના જીવનરૂપ છે ને તેને વિશે બહુમાલ છે, એવી રીતે મહાત્મ્ય સહિત તેની આંટી પાડવી. અને બીજા સ્વભાવની આંટી પાડી હોય તેને વિશે તો તુચ્છપણું જાણવું ને તેને સંત મુકાવે તો મૂકી દેવી ને પ્રથમની આંટી મૂકવી નહીં. અને એ બેયને બરોબર સમજે તો એને વિશે મૂઢપણું જાણવું. જેમ બાળક હોય તેણે મુઠ્ઠીમાં બદામ ઝાલી હોય તેને કોઈક મુકાવે તો મૂકે નહીં, ને રૂપિયાની મુઠ્ઠીવાળી હોય ને સોના મોહરની મુઠ્ઠીવાળી હોય ને તેને મુકાવે તો તેને મૂકે નહીં. ત્યારે એ બાળકે બદામ તથા રૂપિયો ને સોના મોહર તેને વિશે બરોબર માલ જાણ્યો, માટે એ બાળકને વિશે મૂઢપણું છે.
અને વળી જેમ કોઈકના હાથમાં બદામ હોય ને ચોર આવીને કહે છે તું મૂકી દે, નહીં તો તરવારે માથું કાપી નાખીશ, ત્યારે ડાયો હોય તો તેને આપી દે ને મૂર્ખ હોય તો ન આપે, તેમ એ બે પ્રકારની આંટીમાં ન્યૂન અધિકપણું જાણવું અને એમ હોય નહીં ને બેયમાં સામાન્યપણું જાણે તો એનો આંટીદાર સ્વભાવ જાણવો ને તેને માની જાણવો, અને આંટીએ કરીને તે વર્તમાન પાળતો હોય ને જો મરણ પર્યંત એમને એમ નભે તો ઠીક, પણ તેનો પૂરો વિશ્વાસ ના આવે. કેમ જે જો એને કોઈક જાતના વેણ લાગે અથવા તેનું માન ન રહે તો એવો એ રહેશે નહીં. અને જે આંટીએ કરીને વર્તમાન પાળતો હોય ને ભક્તિ કરતો હોય તે તો રાજર્ષિ કહેવાય, ને જે ભગવાનની પ્રસન્નતાને અર્થે ભગવાનની ભક્તિ કરતો હોય તથા વર્તમાન પાળતો હોય તે તો બ્રહ્મર્ષિ કહેવાય ને તે સાધુ કહેવાય. એવી રીતે એ બેયમાં ફળનો ભેદ પણ છે. અને વળી એમ વાત કરી છે માન, ઈર્ષા ને ક્રોધ એ ત્રણ દોષ તે કામ કરતાં પણ અતિશય ભૂંડા છે. કેમ જે કામી ઉપર તો સંત દયા કરે પણ માની ઉપર ન કરે, ને માનમાંથી ઈર્ષા અને ક્રોધ ઉપજે છે, માટે માન મોટો દોષ છે. અને માને કરીને સત્સંગમાંથી પડી જાય છે એવો કામે કરીને નથી પડતો. કેમ જે આપણા સત્સંગમાં ગ્રહસ્થ હરિભક્ત ઘણા છે તે સત્સંગમાં પડ્યા છે, માટે એ માન, ઈર્ષા અને ક્રોધ એ ત્રણ ઉપર અમારે અતિશય અભાવ રહે છે. અને અમારા જે વચન લખેલા હશે તેમાં પણ એમ જ હશે, તે વિચારીને જુઓ તો જણાઈ આવશે. માટે ભગવાનનું મહાત્મ્ય સમજીને માનને ટાળવું. અને વળી શ્રીજી મહારાજે એમ વાર્તા કરી છે ભગવાનનો નિશ્ચય તે કેને કહીએ, તો જેમાં સંસારમાં પ્રથમ બાળકપણામાંથી મા બાપ, વર્ણ, આશ્રમ, નાત, જાત, પશુ, મનુષ્ય, જળ, અગ્નિ, પૃથ્વી, વાયુ, આકાશ ઇત્યાદિ જે પદાર્થનો નિશ્ચય થયો છે તે શાસ્ત્રે કરીને થયો છે. અને શાસ્ત્ર ન સાંભળ્યા હોય તો લોકમાં જે શબ્દ તે શાસ્ત્રથી જ પ્રવર્ત્યા છે તેણે કરીને તેનો નિશ્ચય કર્યો છે. તેમ શાસ્ત્રે કહ્યા જે નિષ્કામ, નિર્લોભ, નિર્માન, નિસ્વાદ, નિસ્નેહ ઇત્યાદિ સંતના લક્ષણ તેને સાંભળીને એવા લક્ષણ જ્યાં દેખાય એવા જે સંત તેને ને ભગવાનને સાક્ષાત સંબંધ હોય, માટે એવા સંતના વચને કરીને ભગવાનનો નિશ્ચય કરવો ને તેના વચનમાં દ્રઢ વિશ્વાસ કરવો તેને નિશ્ચય કહીએ. અને તે પછી વડોદરાવાળા નાથ ભક્તે શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો, જેને ભગવાનનો દ્રઢ નિશ્ચય હોય એવો જે ભગવાનનો ભક્ત તેના જે સંબંધી તેનું કલ્યાણ ભક્તના સંબંધે કરીને છે કે નથી. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે જો એના સંબંધીને તથા એના પિતૃને એને વિશે હેત હોય તો એનું કલ્યાણ થાય, ને હેત ન હોય તો ન થાય. અને જો સંબંધી પણ ન હોય ને જો તેને એ ભક્તને વિશે હિત હોય તો તેનું પણ સારું થાય. કેમ જે એને મુવાટાણું થાય ત્યારે તે ભક્ત તેને સાંભળી આવે, અને તે ભક્તની વૃત્તિ તો
ભગવાન સાથે નિરંતર લાગી છે ને તે ભક્તનું તેને સ્મરણ થાય માટે તેનું કલ્યાણ થાય છે. અને વળી શ્રીજી મહારાજ બોલ્યા છે, અમે આત્માના સ્વરૂપની વાર્તા કરીએ છીએ તથા ભગવાનના સ્વરૂપની વાર્તા કરીએ છીએ. તે વાર્તાએ કરીને જેવું એનું સુખ છે તેવું જ સુખ તો આવતું નથી, અને જેવું એનું યથાર્થ સુખ છે તે તો સમાધિએ કરીને જાણ્યામાં આવે છે તથા દેહ મૂક્યા કેડે જાણ્યામાં આવે છે, પણ કેવળ વાર્તાએ કરીને જાણ્યામાં આવતું નથી. જેમ રૂપનું સુખ તે નેત્રે કરીને ભોગવાય છે, પછી તે સુખને મુખે કરીને વખાણ કરે છે, બહુ સારું રૂપ દીઠું, ત્યારે તે સુખનો અનુભવ જેવો નેત્રને થયો તેવો મુખને ન થયો. તથા શ્રવણે કરીને શબ્દને સાંભળ્યો, નાસિકાએ કરીને ગંધને સૂંઘ્યો, ત્વચાએ કરીને સ્પર્શ લીધો, જીવવાએ કરીને રસ ચાખ્યો, પછી તે સુખના વચને કરીને વખાણ કરે છે, બહુ સારો ગંધ હતો, બહુ સારો રસ હતો, બહુ સારો સ્પર્શ હતો, બહુ સારો શબ્દ હતો. એમ કહ્યું તો ખરું, પણ જેવી રીતે તે ઇન્દ્રિયોને તે સુખનો અનુભવ થયો તેવો વચને ન થયો, તેમ સમાધિએ કરીને તથા દેહ મૂકીને જેવો ભગવાનના સુખનો અનુભવ થાય છે ને આનંદ થાય છે, તથા આત્માના સુખનો અનુભવ ને આનંદ થાય છે, તેઓ એની કેવળ વાત કરે તેને કરીને થતો નથી. અને જો એ બેની વાર્તા સાંભળીને તેનું મનન ને નિધિધ્યાસ કરે તો એનો સાક્ષાત્કાર થાય, ને સાક્ષાત્કાર થાય ત્યારે સમાધિએ કરીને જેવો એ બેનો અનુભવ અને આનંદ થાય તેવો જ થાય. માટે એ બેની વાર્તા સાંભળીને એનું મનન ને નિધિધ્યાસ કરવો. ઇતિ વચનામૃતમ. એ રીતે ગરડા અંત્ય પ્રકરણનું 27મું વચનામૃત જે તે થયું.